पिंजोल गामे केमिकल माफियाओ बेफाम बन्या छे। नदीमां केमिकल ઠાલવી લોકોના જીવ જોખમમાં મૂકતા માફિયાઓ બેફામ બન્યા। ઉમરેઠથી આવતા વાહનો નદીમાં અહીંયા કેમિકલ ઠાલવવામાં આવે છે। શેરડી નદીમાં કેમિકલ યુક્ત પાણીને કારણે પીણ વળી છે, જ્યાં કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતો અને પશુપાલકો પરેશાન છે। પ્રદૂષિત પાણીને કારણે ખેડૂતો ભારે નુકસાની વેઠી રહ્યા છે। પશુઓ પણ કેમિકલ વાળું પાણી પીને જીવ ગુમાવે છે। આરોગ્ય માટે ખતરા સમાન પ્રદૂષિત પાણી અંગે વારંવાર ફરિયાદ કરાઈ અને ફરિયાદ છતાં તંત્રની કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તો ડાકોરના વિંજોલ ગામે કેમિકલ માફિયાઓ જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। નદીમાં કેમિકલ ઠાલવી લોકોના જીવને જોખમમાં મૂકતા માફિયાઓને કોઈ ડર જ ન હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। हाल जे શેરડી નદીનું પાણી છે, જે અમે ખેતી કરીએ છીએ, અમારા ખેતી લાયક જે સિંચાઈમાં વપરાય છે શેરડી નદીનું પાણી, એ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે ઉમરેઠ નગરપાલિકા જે ગંદકીનું પાણી અહીંયાથી જાય છે અને એ પાણીથી શેરડી નદીમાં પડે છે। એનાથી અમારા જે સિંચાઈના પાણી જે છે, ખેતી પણ બગડે છે અને અહીંયા અમારા પશુપાલક ગાયો છે, એ લોકો જે ભરવાડ લોકો અહીંના રહેવાસી છે, એ લોકો અહીંયા પાણી પીવડાવે છે, તો એમાં પણ એ બીમાર પડીને ઘણા પશુ પણ આની લીધે મરી ગયા છે। તો વારંવાર ફરિયાદો કરવામાં આવી છતાં પણ તંત્ર નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું। ખેડૂતો અને પશુપાલકોની ફરિયાદને આખરે કેમ તંત્ર નથી સાંભળતું તેને લઈને સવાલો ઉદ્ભવ્યા છે। સ્થાનિકોની પરેશાનીનું આખરે નિરાકરણ ક્યારે આવશે? લોકોના જીવને જોખમમાં મૂકનારા કેમિકલ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી કરશે આ તંત્ર, જેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। ક્યાં સુધી કેમિકલ માફિયાઓના ભોગે ખેડૂતોને નુકસાન ભોગવવું પડશે? અને હવે તો આ પ્રદૂષિત પાણી પીવાને કારણે અનેક પશુઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે। બેફામ કેમિકલ માફિયાઓ અહીંયા ઠાલવી રહ્યા છે કેમિકલને, તેને કારણે પ્રદૂષણ છે તે વધી રહ્યું છે। આ નદીના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં પાણીમાં પીણ વળી છે અને આ બાબતે અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી છે। શેરડી નદીના દ્રશ્યો કે જ્યાં પાણીમાં પીણ વળી ઉમરેઠથી આવતા વાહનોનો ત્રાસ અહીંયા સતત વધતો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની પરેશાનીનું આખરે ક્યારે નિરાકરણ આવશે? કારણ કે સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, તેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે। સાથે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે। નદીમાં કેમિકલ ઠાલવીને લોકોના જીવ જોખમમાં મૂકતા માફિયાઓ જાણે કે બેફામ બની રહ્યા હોય, કોઈ પણ જાતનો ડર ન હોય તે પ્રકારના ફરી એક વખત આ દ્રશ્યો સામે આવ્યા। આ જવાબદાર અધિકારીઓની છે કેમિકલ માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાની પણ વાત સામે આવી રહી છે। કેમ કોઈ કાર્યવાહી નથી થતી? કારણ કે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છતાં પણ કેમ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે? કેમ સ્થાનિકોની ફરિયાદને આધારે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? શેરડી નદીમાં કેમિકલ યુક્ત પાણીના કારણે પીણ વળી હોય તેવા દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતો અને પશુપાલકો પરેશાન થઈ ચૂક્યા છે। પ્રદૂષિત પાણીને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે। પશુઓ પણ કેમિકલ વાળું પાણી પીને જીવ ગુમાવે છે। તો વિંજોલ ગામના સરપંચ ભલાભાઈ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભલાભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હવે શેરડી નદીમાં આ પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે કેમિકલ વાળું, શું નુકસાન થાય છે ને પરિસ્થિતિ શું છે હાલ? દુર્ગંધથી મચ્છર પડે, માણસ બીમાર થાય, આવી બધી બીમારીઓ થાય। રજૂઆત કરી છે ભલાભાઈ આપે? હા। તો પછી સાંભળતું કેમ નથી તંત્ર? અધિકારીઓ આવે છે ખરા જોવા? અધિકારીઓ આવે છે જોવા? કોઈ જોવા આવ્યું નથી બેન। કેટલી વખત ફરિયાદો કરી અત્યાર સુધી? 2 થી 3 વાર, 3 થી 4 વાર કરી। અને આટલે બધું આ કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે, કોઈ જવાબ નથી આપતા? કોઈ જવાબ આપતા નથી। બિલકુલ ભલાભાઈ, વાતચીત કરી તે બદલ આપનો આભાર। એટલે કે વારંવાર ફરિયાદ છતાં પણ તંત્ર નિષ્ક્રિય છે। સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, શેરડી નદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સ્પષ્ટ વિડીયો જોઈને કહી શકાય કે આ કેમિકલ માફિયાઓ પર કોઈ પણ જાતનો બેરોકટોક નથી કે ડર નથી। જી ને, આપણે ખાસ જણાવું કે આ ઘટના ખેડા અને આણંદ જિલ્લાના બોર્ડરના ગામ વિંજોલની છે કે જ્યાં આગળ ઉમરેઠ નગરપાલિકાના એસટીપી પ્લાન્ટ જે બનાવવામાં આવે છે તેમાંથી જે પાણી છોડવામાં આવે છે તેના કારણે પ્રશ્નો ઉભો થયો છે।
આમ છતાંય જે કેમિકલ માફિયાઓ છે તેમણે લગભગ 1.5 કિલોમીટર લાંબી એક પાઇપલાઇન નદી વિસ્તારનો જે કાંસ જે પાણી નિકાલના કાંસની અંદર નાખી દે છે, જેના કારણે આ કાંસની અંદર નાખેલું પાણી નદીની અંદર ભળે છે, જેના કારણે માત્ર આરોગ્ય નહીં પરંતુ પર્યાવરણને પણ મોટો ખતરો છે, પશુ પક્ષીઓને પણ ખતરો છે અને એના જે ફેણ જે ઉત્પન્ન થાય છે હવામાં પ્રસરે છે, જેના કારણે લોકોને પણ પરેશાનીનો ભોગ બનવું પડે છે. નેહા. બિલકુલ વિનોદ, જાણકારી બદલ આપનો આભાર. એટલે કે હવે જીપીસીબીના અધિકારીઓ પણ એકબીજાને ખો આપી રહ્યા છે ને મૌન સેવ્યું છે.